દાસ બાપાની રે કુળદેવી માતની રે નમ પાર્વતી પતિ હર હર મહાદેવ વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આજના દુદાણા ગામના આંગણે ભગવાન રામદેવજી મહારાજના સાનિધ્યમાં બજરંગદાસ બાપાના નેજાના નેતૃત્વમાં અને દ્વારકાધીશની પરમ કૃપાના કૃપા પાત્રના એક પાત્રમાં આજની ભાગવત કથાનો શુભ પ્રારંભ પ્રથમ તો ભગવાન ભાગવતજી અને નીતેશ દાદા બંનેના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. સાથે બિરાજમાન ભૂદેવો, સંગીતકારો, સામે બેઠેલા ભૂદેવો, તેમજ ગુરુજન તુલ્ય કરણાભાઈ સાહેબ, ગામના સરપંચ, તેમજ મુખ્ય યજમાન, એ આખો પરિવાર, આમાં જેણે જેણે ભોજનના દાતાથી લઈ અને જેણે જે દાન કર્યું છે એ તમામ દાતાશ્રી, કોદિયાથી રૂખડભાઈથી લઈ અને ઉપસ્થિત તમામ આજુબાજુના ગામમાંથી પધારેલા મહેમાનો, ગામના મોભીઓ, ઉપસ્થિત માતાઓ, બહેનો અને બાળકો. થોડાક દિવસ પહેલા પણ ભાઈઓ રૂબરૂ આવ્યા, ગઈકાલે પણ પાછા રૂબરૂ આવ્યા અને કર્ણાભાઈ કીધું એમ કે એ લોકોએ પહેલાય પણ પૂછ્યું હતું, પણ સળંગ એમણામ તારીખો હોય એટલે હું એને પ્રોગ્રામની તારીખ દાદા નહોતો આપી શક્યો, પણ છતાં જે એની ઈચ્છા છે એ પછી થશે. અત્યારે દીપ પ્રાગટ્ય કરી નાખ્યું છે ને હવે દીવો એવો દ્વારકાધીશે પેટાવ્યો છે કે પવન નહીં ઓલવી શકે, તમારા દિવેલની ખામી ન પડે તો. જ્યાં શુભ પ્રારંભ થાય સારો, અને એમાંય ભગવાન ભાગવતજી પધારે અને દ્વારકાધીશ આપણને તેજ આપે. આ બધી પ્રેરણા દ્વારકાધીશ આપે છે. અને હું તો એટલું કાયમ કહીશ કે આ તમારું ગામ દુદાણા, કર્ણાભાઈ કીધું દર વર્ષે કંઈક નું કંઈક, કેટલા મંદિરો ગામમાં, અને એમાં ઓલે જાપે તો ખોડિયારમાં બેઠા, એ ગુનામાં તો નાના હતા ત્યારે નાયા છે બહુ, ત્યારે જૂનું કોદ્યા, એટલે એમાં તો બહુ નાયા છે. એટલે દુદાણા માટે કઈ વાત કરવી એ મારા માટે નવીન નથી, કારણ કે વર્ષોથી જાણીએ છીએ. અને મેં કીધું એમ કે કંઈક ને કંઈક નવું, કર્ણાભાઈ કીધું એમ કે દર વર્ષે કંઈક ને કંઈક નવું આયોજન થતું હોય છે. કથાઓ તો છે જ, પણ નવું આયોજન કંઈક વિશેષ, તો એ કાયમને માટે આવું થતું રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને જે અઘટિત ઘટના ઘટી છે, જે બે મૃત્યુ થયા છે, એમના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. પણ એ પરિવારને કહીએ કે એ જીવ ઉત્તમ હશે, જે રીતે એને વિદાય લીધી હતી આપણે બધા જાણીએ છીએ. જે ફળ છે એ ડાળે લાગે એટલે એને કોઈ પણ રીતે એકવાર એને ન્યાલી છૂટવાનું હોય છે. પછી કોઈ કાકરો મારે, કોઈ પક્ષી સાંચ મારે, પવનનું ઝોકું લાગે, અથવા તો પાકીને ખરે. પણ પાકીને છૂટે એ મીઠું હોય, વચ્ચે જે છૂટે છે એ આપણને કષ્ટ આપે છે. કારણ કે જે પૂર્ણતા એ પહોંચી જાય ઉંમર, તો સગા માવતર હોય તો એમ કે ભાઈ બાપા પૂરું જીવીને ગયા, એટલે એ ડાળે પાકીને પછી ખર્યું છે.
એ મીઠું મૃત્યુ હોય છે. અપમૃત્યુ છે એ આપણને બધાને દુઃખ દેનારો હોય છે, પણ આખર મૃત્યુ મૃત્યુ હોય છે. એ જેટલી આયુષ આપણી માંડી હોય, નકર તો અકસ્માત તો રોજ રોડે થાય જ છે, પણ જેની આયુષ પૂરી થાય છે, જે જગ્યા નક્કી કરેલી હોય, સ્થળ નક્કી કરેલું હોય, ત્યાં માણસને કોઈ પણ સંજોગે પહોંચવાનું હોય છે. એવું ધારીને એ મૃત્યુને ઈશ્વરની ગતિ સમજીને એ પરિવાર સ્વીકારે, આપણે સ્વીકારીએ. પણ એ આત્મા એટલે કહું ભાગશાળી કે સીધે સીધી ગામમાં પાછળ ભાગવત કથા બેસે, આનાથી એ જીવ માટે બીજું ઉત્તમ નથી હોઈ શકતું. એટલે એને એ પરિવારને કે ભાઈ આવું ભાગવત થાય છે. મોટું મેં કીધું એમ કે મોટી ઉંમર હોય તો તરત ઘણા માણસો તરત એ સમયમાં ભાગવત બેસાડી દે, પણ શરીર નાનું મોટું હોય છે, આત્મા નાની મોટી હોતી નથી. તો એ પરિવાર પણ ભાગશાળી અને એ આત્મા પણ ભાગશાળી. સીધું અહીંયા ભાગવત કથા ગામમાં પ્રારંભ થયો છે. બસ એના આત્માને પરમાત્મા પરમ શાંતિ આપે. ત્રીજી વાત કે ગામની અંદર આવું બધું વારાઘડીએ થાય છે, એનું કારણ એ છે કે તમારા ગામમાં એટલા ભૂદેવો છે, ભાગશાળી છે દુદાણા, કે જેઠા દાદાથી લઈને જાની દાદા સુધી તમારી પાસે કેટલા શાસ્ત્રીઓ છે, તમારી પાસે કેટલા વક્તાઓ છે. આ તમારા ગામની મોટામાં મોટી મૂડી છે. તમારા ગામની અંદર જ આવું હોય તો હું ગામને વિનંતી કરીશ કે ગામના સરપંચથી લઈ અને તમામ નાગરિકો કે ગામની સ્વચ્છતા, એ બાહ્ય કચરાની વાત તો ખરી જ કે એ તો સ્વચ્છતા હોવી જ જોઈએ, પણ વિચારોની સ્વચ્છતા રાખે. એકાબીજીના વિચારો સ્વચ્છ, એકાબીજી પ્રત્યે કાંઈ દુર્ભાવ હોય એને આ બગડમાં નાખી દેજો અને બગડ દરિયા ભેગું કરી દેશે. ભલે ડેમ છે અહીંયા હચવાય થોડાક દી, પણ અંતે તો એને બાષ્પ થઈને તે નીકળી તો જવું જ પડે. અને એમાં ના નાખી શકો તો આ જે યજ્ઞ ચાલુ થયો છે, જ્ઞાન યજ્ઞ, આની અંદર સદવિચારથી એમાં જોડાઈને ગામની એકતા ખૂબ રાખજો. હું હમણાં દેલોલી ગામ મહેસાણાનું બાબુ ત્યાં ગયો, મેં ગામમાં પ્રવેશ કર્યો તો નક્કી ન કરી શક્યો ગામમાં જાઉં છું કે યાત્રાધામમાં જાઉં છું. એનો ગેટનો દરવાજો, દ્વાર, અને બે બાજુ, એક બાજુ હનુમાનજીનું મંદિર અને એક બાજુ ગણપતિ મહારાજનું મંદિર, અને ગામની જે સ્વચ્છતા જોઈ, ગામના મંદિરો જોયા, એટલે મેં કીધું કે તમારા ગામની ચોખ્ખાઈ બહુ છે. મને કે પેઢીઓથી છે, આજ સુધી, આઝાદીથી આજ સુધી કોઈ દી ગામમાં કે ચૂંટણી નથી થઈ. આખું ગામ 18 વરણ હતો એમાં, પણ ત્યારે મેં કીધું કે તો અમારા ગામમાં સાધુ બ્રાહ્મણ સારા હશે. મને કે 100% અમારા ગામમાં, એમાં ગામમાં સારું થાય છે ને એ આ યજ્ઞો કે આ જે કઈ કથાઓ થાય છે એ ગામના ભૂદેવો બસ આપણા વિચારો સાથે જોડાઈ રહે. અને ત્રીજી વાત, દેગે ને તેગે કાયમ હારે રહેવા બેઠો જ. હમણાં બધા મને મારા વખાણ કરે, આપણે વખાણ કરે તો આપણે ગોઠે, એમાં કઈ આપણને એવું નથી કે આપણે ગણ્યાનીના દીકરા છે તો કોઈ વખાણ ગોઠે જ ને. ભગવાનને ફૂલ ચડાવવા નથી ગોઠતું, આ ફૂલ હું કામ ચડાવીએ આપણે એને, એટલે વખાણ. તમે બહુ સારા ભગવાન, આપણે એમ કે હજી ફૂલ ચડાવો, એ તો ભગવાનને ગમે. તો આપણે માણસના પેટના છીએ, આપણને ગમે એમ કઈ અહંકાર નથી. પણ જ્યારે આપણા વખાણ કરે ત્યારે મને વધારે ગમતું હોય છે કે ના, આપણો સમાજ, એટલે વખાણ કરજો એમ નથી કેતો. પાછું કર્ણાભાઈ નહીં તો ગુરુતુલ્ય છે, વર્ષોથી એને સાંભળતા આવીએ છીએ. અને જે કઈ મોટા કર્યા છે ને બગડાણા વાળાએ કર્યા છે. કારણ કે રાઘા બાબાની વાત એ ન્યાલી ચાલુ થાય, એમાં એક માણસ સારું કરશે ને એટલે આખી નાતને ઢાંકશે. ઓલું જંગલમાંથી એક કવિ નીકળે છે, જોવે છે તો જંગલના ઝાડવા રડે છે. એટલે કવિ પૂછે છે ઝાડને, તમે શું કામ ભાઈ રડો છો? એટલે ઝાડે જવાબ આપ્યો કે અમારા કુળમાં, અમારા જંગલમાં આજે એક વાહડાનો કોટો ફૂટ્યો છે. આજ વાહડાનો જન્મ થયો અને વાહડા એવા થાય પછી અંદરો અંદર ઘા હે
એટલે એમાં આગ લાગશે અને અંતે આખા જંગલને બાળી દેશે. એટલે એનું અમને દુઃખ છે કે અમારા કુળમાં એક વાહડાએ ખોટો કાઢ્યો છે. અને થોડાક સમય પછી નીકળે છે, પાછા ઝાડ હસતા હોય છે અને ઝાડને કહે છે કવિ કે આજે કેમ હસો છો? કે હસી છે એનું કારણ એ કે આજે અમારા જંગલમાં, અમારા ઝાડના કુળમાં આજ સંદનનો છોડ ઉગ્યો છે, એ આખી વનરાઈને સુગંધિત કરશે. કહેવાનો મતલબ કે એક છોડ ઉગે તો સુગંધિત કરે છે, એક છોડ ઉગે છે તો આગ પેદા કરે છે. બસ પરમાત્મા પાસે એવું કરીએ કે અમારા કુળમાં આવા દાતાઓ સંદન જેવા ઉગે. આ દાતાઓ કોણ છે? એ સંદન વાળા છે. એ પોતાનું દાન આપે, સુગંધ આખા ગામને આપે, શાસ્ત્રને આપે. અને એક નક્કી કહું કે જેથી આયરના ગામમાં ભાગવત હોય ને, ભગવાન કૃષ્ણ સર્વવ્યાપી છે, એમાં કોઈ નાના મોટાનો એની પાસે ભેદ ન હોઈ શકે. પણ વિશ્વાસથી કહું કે જેથી આયરના ગામમાં ભાગવત હોય તેથી દ્વારકાધીશ ત્રણેય ટાઈમ અહીંયા હાજરી દેવા આપે. હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. શું કામ? એને એમ થાય કે મારા મને સાંભળે છે. અને આ કથા શરૂ થશે આજે તો અત્યારે કલાક કે 20 મિનિટ, આ 15-20 મિનિટ ખાલી મંગલાચરણ, પછી કાયમના ક્રમ પ્રમાણે દાદા ઓલું કરશે. પણ પહેલા પ્રાર્થના કરું કે ઘરે ઘરે કહેજો કે આ 7 દીની ગંગામાં સ્નાન કરી લેવું. આ વારાઘડીએ મોકા નહીં મળે. મહારાજ પરીક્ષિત 7 દિવસ સુખદેવજી મહારાજને સાંભળે અને મોક્ષ મળે, અને આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા કાંઈ. એકલું ભેગા ન થતા, કાયમી ભેગા બેસજો. એકલા ભેગા ન થતા, કાયમી ભેગા બેસજો. અને આ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, સનત કુમારોને નારદજી કહે છે, ધંધુકારીને ગૌકર્ણ મહારાજ કહે છે. એટલે આ કથા એક એવી છે, કર્ણભાઈ જીવતા સાંભળે એને મોક્ષ મળે, અને મરેલો સાંભળે એને મોક્ષ મળે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કે એના જે અલગ અલગ સ્કંદોની કથા શરૂ થશે. બહુ રસમય કથા છે. ભગવાન નારાયણનું જીવન ચરિત્ર તો ખરું જ, પણ આ ભાગવત કથા સાંભળો અને મોક્ષ શું કામ મળે? મોક્ષ એટલે શું? આમાં ક્યાંક ને ક્યાંક આપણા રૂપી પાત્ર એક પડ્યું છે, એને આપણે સ્વીકારતા થઈએ. અને એવી કાંઈ ભૂલ આપણે કરી હોય, એ ભૂલને આપણા હૃદયમાં વાગોળી, આંખમાં આહુડા લાવી નાખે, ઈ મોક્ષ છે, ઈ મુક્તિ છે. અને તરત એવું જ હોય ને આપણે જ સીધા એની પાસે જઈએ. આ કથા એ મૃત્યુ શીખવાડે છે. પણ મૃત્યુ ક્યારે થાય? કે તમે સંપૂર્ણ મોક્ષ થઈ જાવ તો. પછી જ્યાંને મોતનો ભય ન રહે, માન સન્માનનો ભય ન રહે. આજ તમે દાખલા તરીકે એટલા વખાણ કર્યા, મને ગમ્યું એટલું નહીં કહો કે મને એટલી ગાળું દીધી તો એટલું જ ગમે. એમાં જરાય આપણે વાંધો ન થાય, કારણ કે એને જે આપણે જેવા એને દેખાય છે એવા આપણે કહેવાના છે. આ કથા આ શીખવાડે કે તમારા કોઈ વખાણ કરે તો એટલું જ ગમવું જોવે, ને એટલું જ કોઈ ટીકા કરે એટલું જ ગમવું જોવે. એમાં ભેદભાવ ન હોવો જોવે. એ ભેદભાવ હામા વાળા કરે. આપણે ભેદભાવ કરવાની જરૂર નથી. આપણે જે છીએ એ છીએ. એક કથા સરસ છે, એટલે વાત એ કહું કે પરીક્ષિત જીવતા સાંભળે. 2 મિનિટ લઈશું તમારી, ખાલી આવ્યો છું. ધંધુકારી મર્યા પછી સાંભળે તો એને મોક્ષ મળે. એટલે આમ તો ડાયરો કોઈ ન આવો તો હાલે કથા મંડપમાં. મર્યા પછી સાંભળી લેવાનું, મોક્ષ તો મળવાનો જ છે. જીવતા સાંભળો તોય મોક્ષ મળવાનો છે. તો જીવતા આપણે પાસે ટાઈમ ન હોય, મર્યા પછી કઈ કામ ન હોય, પણ તેથી માંડવો નહીં ચડે. જીવતા સાંભળીએ અને મર્યા પછી સાંભળે, એમાં ફેર એટલો કે જીવતા સાંભળશું ને તો એ જો આવા મંડપ, આવા ગાડલા, માથે પાણીના ફુવારા, આવા પંખા, દાદા જેવા રૂડા આપણને ભાગવત સંભળાવે, ટાઈમે ભોજન, પ્રસાદ, શરબત, લહેર કરતા કરતા સાંભળવાનું.
અને મર્યા પછી સાંભળશે તો વાહડો મળશે. જરાય વાહડો, વાહડાની કાતળીમાં હવે એની જાડાઈ જોઈ લેજો. અને કાતળીમાં પોલું કેટલું હોય છે, એમાં કેવી રીતે આપણે ફિટ થવું જ પડશે. એ વાહડાની કાતળીમાં સાંભળવાનો વારો આવશે. પછી નથી બેનો વાતો કરે અમારે કે કથા કરી તો વાહડાની કાતળીઓ ફાટવા મળી, હમાણા ન હોય ડોહા. કાતળીમાં હમાઈ ગયા મજા. બસ જીવતા સાંભળીએ. સંપત્તિ હાથમાં છે ત્યારે આવા રૂડા દાન કરી લઈએ. આ ભાગવતમાં જે દાતાઓ થયા ને એને હું સાથી ઠોકીને કહું કે તમારા ગામને તમારા પરિવારને હવે કોઈ દી પિતૃ માટે હરિદ્વાર ધક્કો નહીં થાય. એ 100%. અને આવી વાત કરે ને ગાંડાઈ ગણજો. હવે એમ કહે ને કે અમારા પિતૃ નડે તો એને કહેજો ગાંડા. ભાગવત કથાના મંડપમાં આવી જેનો પિતૃ નડે નહીં, જેના પિતૃને મોક્ષ હોય ને એનો જ પરિવાર આ ભાગવતના મંડપની અંદર આવી શકે છે. આ નરું સત્ય. અને હવે ત્રીજી વાત કે આ 7 દિવસ તમે જે પાણી પીવો છો ને, ભલે બોટલમાં હોય કે ડોલમાં હોય, એ તમે પાણી નથી પીતા, જળ, ગંગા જળ પીવો છો. કારણ કે અહીંયા 7 દિવસ ગંગાને હાજર રહેવું પડે ને રહેવું પડે. એ શાસ્ત્રનો નિયમ છે. નંદભયો થાય ત્યારે તમે કાનુડો બનાવશો. અત્યાર સુધીની કોઈ ભાગવત કથામાં એક બાળકને સાલું ઓલે ટોપલામાં ઉતારવો પડ્યો એવો દાખલો નથી. એનો અર્થ એ થયો કૃષ્ણને હાજરી આપવી પડે. એ સમજીને આવો રૂડો અવસર ગામને આંગણે આવ્યો છે. કારણ કે આ મૃત્યુ સુધારનારો આ કેવલ ઉત્સવ એકલો નથી, આ પરમ ઉત્સવ છે. આત્માને શાંતિ થાય, આપણા ચિત્તને શાંતિ થાય, આપણી દ્રષ્ટિને શાંતિ થાય, આપણા કાનને શાંતિ થાય. આવો અદ્ભુત ભાગવત ગ્રંથ. વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, કથા નાની મોટી ન હોઈ શકે, તો આવા રૂડા અવસરમાં ઉદ્ઘાટનમાં જ શરૂઆતમાં જ હું અહીંયા આવી અને જોકે અમારા અહીંયા નામથી પહેલા સન્માન, પણ અમે ઓલરેડી વ્યાસ પૂજા થાય એ રીતે અમે ઓલરેડી પૂજા કરી લીધી હતી પોથીજી અને દાદાની. અને જેવી રીતે વરરાજો પરણીને આવે ને શુભ પ્રારંભ કરે એટલે ઓલું કોડી કડું ઓલું શું કહેવાય ને, પગ મૂકે ને ભાંગી જાય ને, ઓલું મૂકે ને બે ઓલા ઠીકરાના ઓલા વરરાજો પગ મૂકે ખરાડ દઈને ભાંગી નાખે. સપોર્ટિયું, હા એ સપોર્ટિયું ભાંગે ને એમ દાદો બાજોટ ભાંગીને તેજ ઉપર આવ્યા છે. વ્યાસપીઠ શરૂઆત દાદે પગ મૂક્યો ને બાજોટના ભૂકા નીકળી ગયા. એનો અર્થ એ હતો કે એકલો ભામણ નહોતો ત્યારે વ્યાસ સાથે ચડતા હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દાદાના ચરણોમાં પ્રણામ કરી ગામના તમામ વડીલોને, દાતાઓને ખૂબ ખૂબ શુભકામના આપીને હું અહીંયા આવી શક્યો, તમારી પાસેથી કાંઈક આશીર્વાદ લઈ શક્યો. હે તારીખનું દાદા હળંગ હમણાં થોડુંક છે, એમાં કાંઈ ગેપ નીકળશે તો અત્યારે તે દાદા એક જગ્યાએ જવાનું હતું, પણ જોશું જે તારીખે પ્રોગ્રામ છે તે દી જોવાઈ જશે તો તે દી આવી જાય, નકર જોશું દાદા એમ. જી જી જી, પણ જોશું 100% દાદા, જેવી ભગવાનની ઈચ્છા થશે. આખર તો એ જ નિર્ણય કરતો હોય છે, આપણું કાંઈ ચાલતું નથી. અને હશે તો હું પાછું સરપંચ વહેલા, અને એમાં આ રામા મંડળ છે પાછું. બાબુ હું બહુ રામાપીર નાખ્યા હું રમેલો છું. હા હું ગગુડિયો થતો, બહુ જાજા વર્ષ થયા, 40-45 વર્ષ પહેલાં. એટલે હું અમારી મંડળમાં અમે હતા, અને આ મંડળ રમી રમીને આવું રૂડું કાર્ય કર્યું છે. આવા રામાપીરનું જો કે પ્રતિષ્ઠામાં હતો હું, લગભગ કોઈ પ્રસંગ તો બાકી નથી મૂક્યો, પણ તમારા આખા મંડળને ખૂબ ખૂબ શુભકામના આવું છું. અને બસ આવા સારા કામ કરતા રહે એવી ભગવાન આપને પ્રેરણા આપે. રામદેવજી મહારાજ, એવી રામદેવજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી અસ્તુ. જય શ્રી રામ. એક વખત જોરદાર તાળીઓથી આપણે માયાભાઈને વધાવી છે. આ તો ખૂબ સારી વાત કરી.
આતા જ્યારે બોલતા હોય ને ત્યારે કર્ણાભાઈ આપણને એમ લાગે કે હવે 2 કલાક 3 કલાક જ્યાં સુધી આતા બોલે ને ત્યાં સુધી આંખનું મટકું મારવું નથી. આવું મને ફીલ થાય છે, તમને થાય કે ન થાય એ મને ખબર નથી. ટૂંકમાં અવિરત એની વાણીનો લાભ આપણને મળે એવું આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. અને આતાએ એક વાત બહુ સરસ મજાની કીધી કે ખાલી ભેગા ન થતા પણ ભેગા રહેજો. આ વાત આપણા ગામમાં આપણા ભાગવત ભગવાનના ચરણોમાં આજે પ્રાર્થના કરી કે ખાલી ભેગા નહીં પણ હે ભાગવત ભગવાન, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કૃષ્ણ કનૈયા, અમે ખાલી કામળિયા ભાદરકા એવું નહીં પણ અમે એકા બીજા વગર રહી ન શકી એવો પ્રેમ અમારામાં દેજે કાયમ માટે. આતાની એ વાત મને ખૂબ ગમી. આતાનો ખૂબ ખૂબ આભાર. અને આતાએ આપણે આશ્વાસન આપ્યું છે. મને એવું લાગે છે કે સંતવાણી કાર્યક્રમમાં લગભગ આપણું સ્ટેજ એ વાંચ્યું નહીં રહેવા દે. આતા મને એવો વિશ્વાસ છે એની ઉપર. તો અને બીજું કે હવે આમાં એવું છે માયાભાઈ, હવે અમારી માસ્તરોની છાપ એવી છે, જો બોલવા મળી તો એમ અમે સાંભળેલું છે આવું કે માસ્તર બોલવા જાય એટલે 1 કલાક મૂકે નહીં. પણ અમારે હવે ધીમે ધીમે આ અમારી જે છાપ છે ને એમાંથી અમારે બહાર નીકળવું છે. સમયનો અભાવ છે, મારે વધારે કંઈ કહેવું પણ નથી. પણ એક તો ખરેખર હૃદયથી કહું છું, સફળતા તો જિંદગીમાં ઘણા બધા લોકોએ મેળવેલી છે, પણ મિત્રો આ જિંદગીમાં સફળતાને પચાવવાવાળા વ્યક્તિ બહુ ઓછા હોય છે. ને એ આપણા વડીલ મુરબ્બી માયાભાઈ છે. એણે સફળતાને સાચા અર્થમાં પચાવી છે. મિત્રો આજ સુધીમાં હું નાનો હતો ત્યારથી આજે હું શિક્ષક તરીકે મારે આ 15 વર્ષની કારકિર્દી થઈ. સાહેબ દુદાણાનું જ્યારે પણ આપણે આતાને ત્યાં જઈએ ત્યારે અમને ક્યારે નિરાશ નથી કર્યા અને એક પણ પ્રોગ્રામ અમને નથી આપ્યો એવું ક્યારે બન્યું નથી. આતા માટે જોરદાર તાળીઓ. વિશેષ વધારે કાંઈ નથી કહેવું. આમાંથી વ્યક્તિગત કદાચ બધાયનું મારાથી નામ ન લઈ શકાય તો સમગ્ર દુદાણા ગામને દોષિત ના ગણતા, અમારા રામા મંડળને દોષિત ના કરતા, મને એકલાને દોષિત ગણજો. અને શક્ય હોય તો તમારો નાનો ભાઈ સમજી અને મને ક્ષમ્ય ગણજો. કારણ કે સ્વાભાવિક છે બધાનું વ્યક્તિગત આપણે નામ અહીંયાથી ન લઈ શકીએ અને વ્યક્તિગત સન્માન પણ ન થઈ શકે. પરંતુ શબ્દરૂપી પુષ્પથી ફરીથી પુનઃ આપ સૌ અત્રે ઉપસ્થિત થયા છો, બહારગામથી જેટલા પધાર્યા છો એ અમારા માટે જેટલા માયાભાઈ મોંઘેરા મહેમાન છે એટલા જ તમે બધાએ છો. આપ સૌને હૃદયથી આવકારું છું. અને હવે આગળ કથાનો દોર હું તમે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા આપણા મિતેશ દાદાને ચરણોમાં વંદન સાથે કથાનો દોર એમના ચરણોમાં વંદન સાથે અર્પણ કરું છું. બોલીએ ભાગવત ભગવાન કી જય. श्री भागवत भगवान की जय। 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेवो नमोऽस्तु ते नमोऽस्तु तेर्व्यासविशालबुद्धे फुल्लारविन्दार्यतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप्ता यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनन्दो त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि त्वं सर्वभूतहृदयं
बोलिए श्री भागवत भगवान की। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम
રામ રામ હરે હરે રામ રામ હરે હરે રામ કૃષ્ણ હરે હરે રામ કૃષ્ણ હરે હરે प्रभु नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय करारविंदे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जी हरे पिबस्वा मृतमेतदेव गोविन्द दामो धर्माधवेति गोविन्द दामोदर बोलिए कृष्ण कन्हैया श्री भागवत भगवान श्री रामचंद्र भगवान श्री हनुमान जी महाराज की जय सदगुरु भगवान की जय बजरंग दास बापा की जय श्री कुलदेवी रांदल भवानी मात की जय श्री खोड़ियार मात की जय श्री रामा पीर की जय श्री कमलाई माँ मात की जय श्री मांगल माँ मात की जय सनातन वैदिक धर्म की जय ओ नमः पार्वती पतये हर हर महादेव અનંત કોટી બ્રહ્માંડના ભાંડોદર સચરાચર જગતના જ્ઞાતા આદિ મધ્ય અને અનંતના કારણમાં સમાવિષ્ટ સચરાચર જગતને સિદ્ધિ શુદ્ધિ અને બુદ્ધિના દાતા શ્રી હરિ પરમાત્મા શ્રી નારાયણ શ્રી હરિના ચરણારવિંદની અંદર કોટી કોટી પ્રણામ. અક્ષરદેહ સ્વરૂપ પરમાત્માનું જ સ્વરૂપ અથવા ખુદ પરમાત્મા જ કહી શકાય
એવા પરમ વિભૂષિત પુરાણ બ્રહ્મ, કોટી બ્રહ્મદાતા અને જ્ઞાનના વિધાતા એવા શ્રીમદ ભાગવતજીના ચરણમાં કોટી કોટી પ્રણામ. માતા પિતા સમર્થ સદગુરુ બંડીવાળા બાપના ચરણમાં પ્રણામ. આ દુદાણાની પાવનધરામાં સમાવિષ્ટ તમામ ચેતનાઓને પ્રણામ. પ્રાતસ્મરણીય સમર્થ સદગુરુ બંડીવાળા બાપ એ બજરંગદાસ બાપાની એ પરમ પાવન ચેતનાને પ્રણામ. જે સ્થાન ઉપર સપ્ત દિવસીય જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે એ સ્થાનના પ્રધાન દેવ રણુજાના પીર એવા રામદેવ દાદાના ચરણમાં પ્રણામ. આપ સૌના હૃદયમાં બિરાજિત પરમાત્માની એ દિવ્ય અને પરમ ચેતનાને પ્રણામ કરી આવો દુદાણા ગામ અલગધામ પરિવાર અને સમસ્ત ગામ આયોજિત ધર્મ, કર્મ અને જ્ઞાનની વિભૂષિત થયેલી શ્રેષ્ઠ શૃંગારથી રચિત થયેલી આ ભાગવતી ગંગાના પાવન પરમ અને પરમ જ્ઞાતીય પરમ વેદદીય પરમ શ્રેષ્ઠ ક્રિય ભાગવતજીના 7 દિવસના સત્રમાં આજના મંગલાચરણ સત્રનો પ્રારંભ કરું એ પૂર્વે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, સૌને જય સિયારામ, સૌને જય માતાજી, સૌને ઓમ નમઃ શિવાય. ભગવાનની અમાપ કૃપાના પરિણામે થઈ, અકારણ કૃપા એ થઈ અને માયાભાઈ નધારેલું થઈ જાય છે. અને આપણું નધાર્યું હોય, પરમાત્માનું ધાર્યું હોય, જેને આપણે ન ધાર્યું હોય એને ઈશ્વરે ધાર્યું હોય. અને આપણી એક બહુ સાદી કહેવત છે, ધાર્યું ધણીનું થાય. આ ભૂમિનો એ પ્રભાવ, આ ભૂમિનું એ પુણ્ય, અમારી પૈતૃક ભૂમિ જ્યાં અમારા માવતર આ ધૂળમાં આડવીટ્યા હોય, વડીલો પાસેથી જ્યારે અમારા વડીલોના નામો, એના કામો, એનું જીવન જ્યારે અમે, કારણ કે હું 2 વર્ષનો હતો મારા દાદા દેવ થયા ત્યારે, પછી જ્યારે વડીલો પાસેથી સાંભળવા મળે અને ત્યારે એમ થાય કે એ કાંઈક રોપ્યું છે એનું ફળ મને મળ્યું છે, ક્યાંક વાવ્યું છે એ આજ ઉગી રહ્યું છે. તો એ 7 દિવસની આપણી આ મંગલ યાત્રા છે. 2 સત્રની કથા છે. સવારે 9:30 થી 12:30 અને બપોરે 3:30 થી 6:30. આજે પોથીયાત્રા અને દીપ પ્રાગટ્ય અને કથાનું મંગલાચરણ એટલે સમય ઘણો જતો રહ્યો છે. એટલે બહુ આજે અત્યારે આ સત્રમાં કંઈ કહેવું નથી. બસ એક ભાગવતનો શ્લોક સ્પર્શ કરી એનું મંગલાચરણ કરી લઈએ અને પછીની બધી કથા 3:30 વાગે આપણે પાછા કરીશું. તો આવો એક શ્લોક ભાગવતના મંગલાચરણનો વ્યાસજીના મુખથી સ્વરચિત થયેલો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય
શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જેના 3 સ્વરૂપો વ્યાસજીના વિચારોથી સમાજને મળ્યા છે. જેનું એક સ્વરૂપ છે સત. માયાભાઈ બેઠા છે એટલે સાહિત્યની ભાષામાં તો સત બોલવું, સજનતા, દાતારી, સુરપંથ. સત પહેલું સ્વરૂપ ભગવાનનું સત્ય સ્વરૂપ છે. જ્યાં સત્ય છે ત્યાં પરમાત્મા છે. આગળ આવશે વ્યાસજીએ ભાગવતજીના મંગલાચરણમાં પરમાત્માના પહેલા સ્વરૂપમાં સતની વંદના કરી અને સુખદેવજી મહારાજે જ્યારે ભાગવતજીનું મંગલાચરણ કર્યું ત્યારે પણ સત્યમ પરમ ધીમહિ. सत्य ही तो जगत में व्यापक है. એટલા માટે હરિવ્યાપક સર્વત્ર સમાન. કારણ કે હરિ સત્ય સ્વરૂપ છે. જ્યાં સત્ય છે ત્યાં હરિ છે. એક સ્વરૂપ સત્ય છે, એક સ્વરૂપ ચિત્ત છે. એકની ઝૂંપડીમાં આગ લાગી, ગામ આખું બુઝાવા ગયું તો ઈ બહાર બેઠા બેઠા દાંત કાઢતો, હસતો હતો. એટલે ઓલાએ કીધું તારી ઝૂંપડી સળગી અમે બધા ઓલવીએ છીએ, તું બહાર બેઠો બેઠો દાંત શેનો કાઢે? ક્યોંકि ઈ તો સળગતી જ રહે, ટાઢક તો ભીતર છે. મને અંદર ન બગડવું જોઈએ, અંદર ન બળવું જોઈએ. આજે સમાજને બહાર સળગે એની બહુ ફિકર છે, અંદર સડી ગયું એની ફિકર જ નથી. અંદરની બળતરાને શાંત કરવાનું એક પરમાત્માનું દર્શન છે, એને ચિત્ત સ્વરૂપ કીધું છે. ચિત્તે કૃપા હરતિ ભીતિ મશેષ જંતો. ભગવતીનું જ્યારે નામ લેવાય છે ત્યારે માતાજીનું એક સ્વરૂપ છે ચિત્ત સ્વરૂપ. ચિત્તે કૃપા હરતિ ભીતિ મશેષ જંતો. અને સ્વસ્તે સ્મૃતા મતિમતી વસભાન દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા અને સર્વોપકાર કરણાય સદાત્ર ચિત્ત. એનું એક કારણ, એનું એક નામ મન. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, હે પાર્થ, મનઃ એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન એટલે શું, મોક્ષ એટલે શું? માયાભાઈ બહુ સારી વાત કરી. બધું છે અને આપણે નથી, તો એનું કારણ શું છે? આપણે છીએ અને કાંઈ નથી, તો શું કામ? બંધન શું છે? મુક્તિ શું છે? એક ઝાડ ઉપર વાંદરો બેઠો હોય અને એને પકડવા માટે શિકારી નાના મોઢાનું માટલામાં ચણાના દાણા નાખી દે અને વાંદરો ખોરાક જોઈને આવે, મુઠ્ઠી બાંધી લે ચણાની, શિકારી પકડી લે. બહુ નાની વાત છે, બહુ નાનપણમાં સાંભળેલી વાત છે. ये बंधन है. દીકરો દીકરી, ભાઈ બેન, માતા પિતા, ગાડી બંગલા, મારું તારું, यही तो बंधन है. આ તો બધા બંધનના કારણો છે. મુઠ્ઠી છૂટી જાય તો મુક્તિ મળે. પાણીના પ્યાલામાં આંગળી બોળી દઈએ તો એ આંગળી જતી રહે. પાણી એટલું ને એટલું જ હોય છતાં આંગળી એમાં જતી રહે. આંગળી કાઢી લ્યો એટલે પાણી બુરાઈ જાય. એ આંગળીની જગ્યા પાણી બુરી લે. એનું નામ એક નામ બંધન. આંગળી નાખી, બંધન કાઢી લીધું, મોક્ષ. સંસારી જ છે. આપણે કેમ જીવવું એ આપણા હાથમાં છે. વિદ્વાનોએ તો બહુ સુંદર કીધું છે, બધું હોય, આપણી ઈચ્છાઓ મરી જાય અને આપણે જીવિત રહીએ. આપણી ઈચ્છા બધી પૂરી થઈ જાય, કાંઈ ઈચ્છા જ નથી. જૈસા હો જૈસે ચલને દો. જળ ભરતની જેમ આપણા જીવનમાં પણ બધી જ કામનાઓ, ઈચ્છાઓ બધી જ જતી રહે અને માણસ જીવતો રહે. એનું નામ મોક્ષ છે. અને માણસ જતો રહે પણ એની ઈચ્છાઓ બાકી રહી જાય, એનું નામ બંધન છે. મનથી જ
જ્યાં સુખ છે ત્યાં જ દુઃખ છે. જ્યાં એસી છે, લાઈટ જાય તો ત્યાં જ ગરમી છે. જ્યાં શીતળતા છે ત્યાં જ વળી અગ્નિ પણ છે. અને આ બધું સ્વીકારી અને જે જીવનમાં ઉતારી લઈ એને છેલ્લે આનંદની પ્રાપ્તિ થાય. આ ત્રીજું સ્વરૂપ કૃષ્ણનું એટલે આનંદ. સત, ચિત અને આનંદના સ્વરૂપમાં પરમાત્માની પ્રાર્થના થઈ છે. જ્યારે પહેલા દિવસની કથા હોય, મંગલાચરણ હોય, ત્યારે આયોજકોની સરાહના થાય. જેણે આયોજન કર્યું હોય એની સરાહના, જે કથામાં આવ્યા હોય એની સરાહના. પણ મારે આમાં સરાહના કરવી કોની? આપ બધા મારા છો. મારે કોના વખાણ કરવાનું? મારે કોને વાહવા આપવાનું? આમાં સારુંય મારું છે અને આમાં નઠારુંય મારું છે. આમાં જસનો ભાગીદાર હું છું અને અબજસનો ભાગીદાર હું છું. એ તો સબ મેરા હૈ. ફરક એટલો છે, તમે બધાએ મને મોટો કરીને પીઠ ઉપર બેસાડી દીધો, બાકી હું તમારામાંથી જ એક છું. એ બધા પૂર્વજોના પુણ્યનું, આ ભૂમિના પુણ્યનું એક પ્રભાવ, એક કૃપા કહી શકાય. વિશેષ કાંઈ નથી. અત્યારે સમય ઘણો છે, બોલવું નથી. આપણે બપોર પછીથી કથામાં જ્યારે આવશું 7 દિવસ બોલવાનું જ છે, પણ ખૂબ સમય ગયો છે અત્યારે, એટલે કથાને બહુ વિશેષ લઈ નથી જવી. બસ કૃષ્ણની કથા ગાવી છે, હરિનો ગુણ ગાવા છે, આનંદ કરવો છે, તમને આનંદ દેવો છે, અને તમારામાંથી વધે આનંદ મારે લઈને વયું જવું છે. બીજું કાંઈ કરવું નથી. અહીંયા હું તમને ભગવા પહેરાવ્યા આવ્યો નથી. અહીંયા હું તમને બહુ જ્ઞાન તમે બધા મારાથી વધારે જ્ઞાની છો. તમને બધાને બહુ સમજ છે. હું શીખવા આવ્યો છું, હું વિદ્યાર્થી થઈને આવ્યો છું. ખાલી પીઠ મોટી છે, પીઠ મોટી છે. આ બધાની દ્રષ્ટિમાં, આ બધાના સ્વરૂપમાં હું મારા માવતરના દર્શન કરી રહ્યો છું. બસ ભગવાન આપણને આમ ને આમ આનંદ કરાવે. અને માયાભાઈ સાથે એમને તો યાદ હશે જ, વર્ષો પહેલા અમારે પસવીની કથા જ્યારે પ્રફુલ્લ દાદાની, ત્યારે તો મારા જીવનની ચોથી કથા હતી માયાભાઈ. અને અત્યારે 299મી કથા લઈને, પણ છતાં વિદ્યાર્થી છું, શીખું છું. આનંદ કરશું, ભગવાનના ગુણો ગાશું. જે સદગુરુ અને રામાધણી પ્રેરણા કરે, મારી પાસે છે એ હું તમને પ્રસાદી રૂપે આપીશ. બસ પોથીજીના એ સંસ્કારે, માતા પિતા અને સદગુરુની કૃપાથી માયાભાઈ એક વાત તો જરૂર આપ બોલ્યા, ખૂબ હૃદયસ્પર્શી વાત, કે ભેળા બેસવાની જરૂર નથી, ભેળા રહેવાની જરૂર છે. અને એમાં એક પાંખ હું ઉમેરી દઉં, ભેળા એ જ રહી શકે જે ભાગવતના ચરણમાં આવ્યા હશે. જાણે ભાગવતનું ચરણ લીધું હશે એ જ ભેળો રહી શકે. એક નાની વાત, 2 ભાઈઓ હતા, એક ઉપર રહી, એક નીચે રહી. 2 જણાનો એક જ ધંધો. સવારમાં 2 ભાઈ ધંધે જાય, સાંજે આવે એટલે મોટો ભાઈ 2 ફળ લેતો આવે. એક પોતાના દીકરા માટે, એક નાના ભાઈના દીકરા માટે. રોજ ફળ સરખા લાવવાના, પણ એક દિવસ માર્કેટમાં 2 સરખા ફળ ન મળ્યા તો એક મળ્યું સફરજન અને એક મળ્યું જમરૂખ. 2 ફળ લાવ્યા. સાંજે ધંધેથી આવ્યા એટલે નાનો ભાઈ ઉપર ચડી ગયો અટારીએ, મોટો ભાઈ નીચે આવે. ત્યાં મોટા પપ્પા આવ્યા, બાપુજી આવ્યા કરીને 2ના દીકરા આવ્યા દોડીને. એટલે એને થેલીમાંથી 2 ફળ કાઢ્યા. હવે જે બાજુ સફરજન એ બાજુ ભાઈનો દીકરો આવે, અને જે બાજુ જમરૂખ હતું એ બાજુ પોતાનો દીકરો આવે. એને મનમાં એવું વિચાર આવ્યો કે સફરજન તો ભાઈના દીકરાને જશે અને આ જમરૂખ મારા દીકરાને. એટલે એણે શું કર્યું ખબર? આંટી મારી દીધી, આમ કરી નાખી. એટલે જે બાજુ પોતાનો દીકરો હતો એ બાજુ સફરજન થઈ ગયું, જે બાજુ જમરૂખ દીકરો એ બાજુ જમરૂખ થઈ ગયું.
આ ઝરૂખામાંથી નાનો ભાઈ જોઈ ગયો, નીચે આવી અને ભાઈને કીધું, ભાઈ હવે આપણે બધું નોખું કરવું પડશે, હવે નહીં હાલે, અત્યાર સુધી હાલ્યું પણ હવે નહીં હાલે. મોટા ભાઈ કીધું, પણ શું વાંધો આવ્યો? ત્યારે કીધું, વાંધો કાંઈ આમ વધારે કાંઈ નથી આવ્યો, પણ શું થયું એ તો કે. ત્યારે બીજી વાત તો ન કરી, પણ નાનો ભાઈ બહુ જ વિવેકથી એવું બોલ્યો કે ભાઈ, હાથની ગાંઠ તો છૂટી જશે પણ દિલની ગાંઠ નહીં છૂટે, એટલા માટે હવે નોખા થવામાં મજા છે. અને ઈ દિલની ગાંઠ છોડવી હોય એને ભાગવતના ગ્રંથનો સહારો લેવો પડે. જે આ ગ્રંથના સહારે આવે, જે આની છાયામાં આવે, એને મૃત્યુનો પણ ભય નથી લાગતો સાહેબ. અનન્યાસ ચિંતયતો માન યે જનામ પર્યુપાસતે તેસામ નિત્યાર્ભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાને કીધું, એકવાર આવી જા, બધી જવાબદારી મારી થઈ જાય. આપણે તો મંડપમાં આવવાનું છે, બાકી બધું ભગવાનની કૃપા, એના પરિણામનું ફળ છે. અને હું તો બાર બાર બોલાવું, આજ भी कह देता हूं, આ કથા મંડપમાં એ જ આવી શકે જેને મારો કૃષ્ણ નિમંત્રણ આપે, બાકી કોઈની તાકાત નથી મંડપમાં. કૃષ્ણ બોલાવે, એને નોતરું ઈ આપે. તો ખૂબ આનંદથી 7 દિવસ કથા કરવાની છે. અત્યારે કથાને વિરામ આપીએ છીએ 2 મિનિટ માટે. ભગવાનનું કીર્તન કરી અને આજની કથાને વિરામ, પ્રસાદી લઈ બધા છૂટા પડશું. પાછા 3:30 વાગે એટલે ફરી કથામાં આપણે આવશું 2 મિનિટ માટે. હરે રામ 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 સીતારામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ 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 રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ 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 રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 શિવ 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 હરે હરે હે મા મા હરે 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 શિવ 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 હરે હરે હે મા હરે હરે ભગવાનના ચરણમાં મંગલાચરણ અર્પણ કરી 3:30 વાગે ફરી ભગવત चर्चा भाव और प्रेम से भगवान का जय जयकार बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय सदगुरु भगवान की जय
સિયારામ શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આજના દિવસનું બીજું સત્ર 3:30 વાગે શરૂ થશે. તો દરેક ભાવિક ભક્તોને નમ્ર નિવેદન છે